પરિવાર દ્વારા દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, પરંતુ હરણી પોલીસે યોગ્ય તપાસ ન કરાતા પરિવારે આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામનગર ખાતે રહેતા આનંદીબેન હરીમભાઈ સોલંકીની દીકરી તારીખ 5/2024 ના રોજ બપોરે 2 કલાકે હરણી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી કે અમારી દીકરીને ત્યાં રહેતો કરણ રાઠોડ દીકરીની લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવીને લઈ ગયો છે, જેની પરિવારજનોને જાણ થતાં જ પરિવારજનો પોલીસ મથક ખાતે 29 માર્ચ 2024 ના રોજ બપોરે 2 કલાકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનો હરણી પોલીસ મથક દ્વારા તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં છોકરી અને યુવક બાઇક પર બેસીને જતા નજરે પડે છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ન કરતા પરિવારજનોને ફરિયાદની યોગ્ય તપાસ ન લાગતા પરિવારજનો આજે પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને વડોદરા શહેર પોલીસ કમિશનર ગાડીમાં નીકળતા હતા। તે જ સમયે આ પરિવારને જોતા તરત જ પોલીસ કમિશનર ગાડીમાંથી ઉતરીને પરિવારજનોની દુઃખદ વેદના સાંભળી હતી અને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી। અમે અહીંયા છે, મારી 27 તારીખે છોકરી ઘરેથી જતી રહી છે। આજુબાજુ તપાસ કરતાં જાણ પડી કે કોઈ છોકરા સાથે જતી રહી છે। 24 કલાક પછી અમે હરણી પોલીસ સ્ટેશનમાં જાણ કરી, ત્યાં ફરિયાદી નોંધાઈ। 27 તારીખની ફરિયાદી નોંધાઈ છે અને એ લોકોએ સીસીટીવી ફૂટેજમાં જોયું બી છે કે આ છોકરા સાથે આવી રીતે અહીંયાથી ભાગી છે, પણ હજુ સુધી પોલીસવાળાનો કોઈ જવાબ આવ્યો નથી કે અમારું કામ ચાલુ જ છે, અમારું કામ ચાલુ છે। અમે જ્યારે બી પોલીસ સ્ટેશન જઈએ ત્યારે જ કહે છે અમારું કામ ચાલુ છે, અમારું શોધકામ ચાલુ છે, હજી સુધી કંઈ જવાબ આવ્યો નહીં। આજે 11 દિવસ થયા પણ છોકરીનું કોઈ અતો કે કંઈ જ નથી। શું નામ છે તમારી છોકરીનું? મારી છોકરીનું નામ અસ્મા છે અને જે છોકરો છે એનું કરણ નામ છે, કરણ રાઠોડ ને અસ્મા સોલંકી। અમે મોલેશ્રમ ગરાસિયા છે। તમારી શું માંગણી છે, શું ઈચ્છા છે? બસ સાહેબને એ જ કહેવું છે મારે કે તમે આગળ કાર્યવાહી કરો। હજુ અમને હરણી પોલીસ સ્ટેશનથી કંઈ જાણ થઈ નથી। શું નામ તમારું? મારું નામ આનંદીબેન આનંદ।